નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે ભગવાન, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને બરકત વરસાવતા રહેજો. મિત્રો, અધિક માસમાં કોઈ પણ રાત્રે સાવરણીની નીચે મૂકી દેજો આ એક વસ્તુ, બની જશો માલામાલ. જી હા મિત્રો, એટલા પૈસા આવશે કે તમારી 7 પેઢી સુધરી જશે, તમારા ઘરની દિશા અને દશા સુધરી જશે. એટલું ધન આવશે કે ગણતા ગણતા થાકી જશો. જી હા મિત્રો, શાસ્ત્રોમાં પણ આ ઉપાયને ખૂબ ચમત્કારી અને ગુપ્ત માનવામાં આવ્યો છે. વર્ષોથી ઘણી મહિલાઓ આ ઉપાયને ખૂબ શ્રદ્ધાથી કરતી આવી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે સાવરણી માત્ર ઘરની ધૂળ સાફ કરવા માટે નથી હોતી, પરંતુ તેનો સંબંધ ઘરની ઉર્જા, બરકત અને માં લક્ષ્મીની કૃપા સાથે પણ જોડાયેલો હોય છે. મિત્રો, જૂના સમયમાં દિવ્ય સંત કહેતા હતા કે જ્યાં ઘર સ્વચ્છ અને પવિત્ર રહે છે ત્યાં માં લક્ષ્મી પોતે જ વાસ કરે છે. અને ખાસ કરીને અધિક માસ દરમિયાન કરવામાં આવેલા કેટલાક ઉપાયનું ફળ અનેક ગણું વધી જાય છે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી મહિલાઓ રાત્રે સાવરણી સાથે જોડાયેલો આ એક ખાસ ઉપાય ખૂબ ગુપ્ત રીતે કરતી આવી છે. મિત્રો, કહેવાય છે કે આ ઉપાયથી ઘરની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે, અટકેલા પૈસા ટકવા લાગે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધવા લાગે છે. ઘણા લોકો તો એવું પણ માને છે કે આ ઉપાય પછી ધીમે ધીમે જીવનની પરેશાનીઓ ઓછી થવા લાગે છે અને માં લક્ષ્મીની કૃપા બનવા લાગે છે. પરંતુ મિત્રો, સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આખરે એવી કઈ વસ્તુ છે જેને સાવરણીની નીચે રાખવાનું એટલું શુભ માનવામાં આવે છે? શું ખરેખર આ નાનો ઉપાય ઘરની કિસ્મત બદલી શકે છે, કે પછી તેની પાછળ કોઈ પ્રાચીન રહસ્ય છુપાયેલું છે? તો મિત્રો, આજે હું તમને આ પાછળનું રહસ્ય અને એક એવી ચમત્કારી કથા જણાવવાની છું જેને સાંભળ્યા પછી કદાચ તમે પણ આશ્ચર્યમાં પડી જશો. તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આખરે અધિક માસને શાસ્ત્રોમાં આટલું પવિત્ર અને વિશેષ કેમ માનવામાં આવ્યું છે? કારણ કે આ કોઈ સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય અને પવિત્ર મહિનો માનવામાં આવ્યો છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલા જાપ, દાન, ઉપવાસ અને ઉપાયનું ફળ અનેક ગણું વધી જાય છે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી લોકો આ મહિનામાં ખાસ ભક્તિ અને નિયમોનું પાલન કરતા આવ્યા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ સમયમાં કરેલી સાચા દિલની પ્રાર્થના ભગવાન સુધી ખૂબ ઝડપથી પહોંચે છે. અને મિત્રો, ખાસ કરીને ઘરની શુદ્ધિ, સકારાત્મકતા અને બરકત માટે પણ અધિક માસને ખૂબ શુભ માનવામાં આવ્યો છે. જૂના સમયમાં લોકો માનતા હતા કે જો આ મહિનામાં ઘર સ્વચ્છ, પવિત્ર અને શાંત રાખવામાં આવે તો ધીમે ધીમે ઘરમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે. મિત્રો, એ સમયમાં ઘરની દરેક વસ્તુને પણ ખૂબ પવિત્ર માનવામાં આવતી હતી. ખાસ કરીને રસોડું, પાણી, અનાજ અને સાવરણી જેવી વસ્તુઓને ખૂબ સન્માનથી રાખવામાં આવતી હતી, કારણ કે લોકો માનતા હતા કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં માં લક્ષ્મીનો વાસ જરૂર થાય છે. અને મિત્રો, મહિલાઓ તો ખાસ કરીને અધિક માસ દરમિયાન ઘરની સફાઈનું ખૂબ ધ્યાન રાખતી હતી. વહેલી સવારે ઉઠીને ઘર સાફ કરવું, રસોડું પવિત્ર રાખવું અને સાંજે દીવો કરવો, આ બધું માત્ર પરંપરા નહીં, પરંતુ ઘરની સકારાત્મક ઉર્જા સાથે પણ જોડાયેલું માનવામાં આવતું હતું. કહેવાય છે કે અધિક માસ દરમિયાન
ઘરની કેટલીક વસ્તુઓ સાથે કરવામાં આવતા ઉપાય ખૂબ જ ચમત્કારી સાબિત થાય છે. અને તેમાં એક ઉપાય એવો પણ હતો જે સાવરણી અને ઘરની બરકત સાથે જોડાયેલો માનવામાં આવતો હતો. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી ઘણી મહિલાઓ રાત્રે સાવરણી સાથે જોડાયેલો આ ખાસ ઉપાય ખૂબ ગુપ્ત રીતે કરતી આવી છે. પરંતુ તેના પાછળનું સાચું કારણ દરેકને જણાવતી ન હતી. મિત્રો, આજના સમયમાં ઘણા પરિવારો એક એવી સમસ્યાથી પસાર થઈ રહ્યા છે જે બહારથી સામાન્ય લાગે છે, પરંતુ અંદરથી માણસને ધીમે ધીમે તોડી નાખે છે. ઘણા ઘરોમાં પૈસા તો આવે છે, પરંતુ ટકતા નથી. એટલા જ ઝડપથી ખર્ચા પણ આવી જાય છે. ક્યારેક અચાનક બીમારીનો ખર્ચ, તો ક્યારેક ઘરનું કોઈ કામ બગડવું, અને માણસ સમજતો જ નથી કે આખરે પૈસા જાય છે ક્યાં. મિત્રો, ઘણી વખત પતિ દિવસ રાત મહેનત કરે છે, છતાં કામમાં સફળતા મળતી નથી. વેપારમાં નુકસાન થવું, નોકરીમાં તણાવ વધવો, અથવા મહેનતનું યોગ્ય ફળ ન મળવું. આવી બધી જ પરિસ્થિતિઓ ધીમે ધીમે આખા પરિવારની ખુશીઓ છીનવી લે છે. અને મિત્રો, જ્યારે ઘરમાં સતત ચિંતા અને તણાવ રહેવા લાગે ત્યારે તેની અસર સંબંધો પર પણ પડવા લાગે છે. નાની નાની વાતોમાં મનદુખ થવું, ગુસ્સો વધવો અને ઘરમાં ભારેપણું અનુભવવું, આ બધું જ ધીમે ધીમે ઘરની સકારાત્મકતા ઓછી કરી દે છે. ઘણી પત્નીઓ બહારથી બધું સામાન્ય બતાવે છે, પરંતુ અંદરથી ખૂબ દુખી રહેતી હોય છે. કારણ કે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને બરકત રહે. તે પોતાના પતિને ખુશ અને સફળ જોવું એ ઈચ્છે છે. અને કદાચ એ જ કારણ છે કે ઘણી મહિલાઓ રાત્રે બધા સૂઈ જાય પછી ભગવાન સામે શાંતિથી બેસીને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરતી હોય છે. હે ભગવાન, અમારા ઘરમાંથી આ તંગીને દૂર કરી દો. મારા પતિની મહેનત સફળ બનાવી દો. અમારા ઘરમાં પણ ફરીથી સુખ અને બરકત આવી જાય. મિત્રો, કહેવાય છે કે જ્યારે સ્ત્રી દિલથી પોતાના પરિવાર માટે પ્રાર્થના કરે છે ત્યારે તેની પ્રાર્થના ભગવાન સુધી જરૂરથી પહોંચે છે. અને કદાચ એ જ કારણ છે કે વર્ષોથી મહિલાઓ અધિક માસ દરમિયાન ઘરની બરકત અને સકારાત્મકતા માટે કેટલાક ખાસ ઉપાય ખૂબ શ્રદ્ધાથી કરતી આવી છે, જેમાંથી એક ઉપાય સાવરણી સાથે પણ જોડાયેલો છે. મિત્રો, પરંતુ હવે અહીં સૌથી મોટો પ્રશ્ન તો એ આવે છે કે આખરે અધિક માસ દરમિયાન એવો કયો ઉપાય કરવામાં આવતો હતો જેને વર્ષોથી મહિલાઓ ખૂબ ગુપ્ત રાખતી આવી છે. કારણ કે શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે ઘરની કેટલીક સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ એક ખાસ ઉર્જા છુપાયેલી હોય છે. મિત્રો, જૂના સમયમાં મહિલાઓ અધિક માસ દરમિયાન ઘરની દરેક વસ્તુ ખૂબ ધ્યાનથી રાખતી હતી. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા તેઓ ઘર સ્વચ્છ કરતી, દીવો કરતી અને એક પછી એક ખાસ વસ્તુ સાવરણીની નીચે રાખતી. કહેવાય છે કે આ માત્ર એક સામાન્ય પરંપરા ન હતી, પરંતુ ઘરની બરકત અને માં લક્ષ્મીની કૃપા સાથે જોડાયેલો એક ગુપ્ત ઉપાય માનવામાં આવતો હતો. મિત્રો, દાદી નાનીના સમયમાં ઘણી મહિલાઓ આ ઉપાય વિશે ખુલ્લેઆમ વાત કરતા ન હતા. તેઓ માનતી હતી કે કેટલીક પવિત્ર પરંપરાઓનો સાચો લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને દેખાડા વગર અને શ્રદ્ધાથી કરવામાં આવે. અને કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણી વૃદ્ધ મહિલાઓ ધીમા અવાજમાં આ ઉપાય વિશે વાત કરતી જોવા મળે છે.
મિત્રો, શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં રહેલી ખરાબ ઉર્જા ધીમે ધીમે માણસના જીવન પર અસર કરવા લાગે છે, જેના કારણે ઘરમાં ચિંતા, તણાવ અને પૈસાની તંગી વધવા લાગે છે. પરંતુ કહેવાય છે કે અધિક માસ દરમિયાન સાવરણી સાથે કરવામાં આવતો આ ખાસ ઉપાય ઘરની નકારાત્મકતા ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરે છે અને જ્યારે ઘરની ઉર્જા સકારાત્મક બનવા લાગે ત્યારે ધીમે ધીમે પૈસા પણ ટકવા લાગે છે, કામમાં સફળતા મળવા લાગે છે અને ઘરમાં બરકત આવવા લાગે છે. મિત્રો, ઘણા લોકો તો એવું પણ માને છે કે આ ઉપાય પછી ઘરમાં અજાણ્યો ભારેપણ અને અશાંતિ પણ ઓછી થવા લાગે છે. પરંતુ મિત્રો, સૌથી મોટું રહસ્ય તો હજુ બાકી છે. આખરે એવી કઈ વસ્તુ છે જેને અધિક માસ દરમિયાન રાત્રે સાવરણી નીચે રાખવાનું એટલું શુભ અને ચમત્કારી માનવામાં આવે છે? શું ખરેખર એ નાની વસ્તુઓ ઘરની કિસ્મત બદલી શકે છે? અને કેમ વર્ષોથી મહિલાઓ આ ઉપાયને કોઈને જણાવ્યા વગર કરતી આવે છે? તો મિત્રો, હવે આગળની કથામાં એ રહસ્ય ધીમે ધીમે ખુલવા જઈ રહ્યું છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસના જીવનમાં સતત ગરીબી, ચિંતા અને અશાંતિ વધવા લાગે ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં મદદ કરવા જરૂરથી આવે છે. પરંતુ ઘણી વખત માણસ એ સંકેતોને સમજી શકતો નથી. કદાચ એ જ કારણ છે કે અધિક માસ સાથે જોડાયેલી આ પ્રાચીન કથા આજે પણ લોકો ખૂબ શ્રદ્ધાથી સાંભળે છે. મિત્રો, કારણ કે કહેવાય છે કે આ કથામાં એક એવું રહસ્ય છુપાયેલું છે જેના કારણે એક ગરીબ પરિવારના જીવનમાં ફરીથી સુખ અને બરકત પાછી આવી ગઈ હતી. મિત્રો, ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ વેપારી પોતાની પત્ની સાથે રહેતો હતો. શરૂઆતમાં તેમનું જીવન ભલે સામાન્ય હતું, પરંતુ બંનેના મનમાં પ્રેમ અને સંતોષ ઘણો હતો. વેપારી આખો દિવસ મહેનત કરીને થોડું ઘણું કમાઈ લેતો અને બંને ભગવાનનો આભાર માનીને પોતાનું જીવન પસાર કરતા હતા. મિત્રો, વેપારીની પત્ની ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતી. તે દરરોજ સવારે વહેલી ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરતી અને પોતાના પરિવારના સુખ માટે પ્રાર્થના કરતી હતી. પરંતુ મિત્રો, કહેવાય છે ને, જ્યારે ખરાબ સમય શરૂ થાય ત્યારે ધીમે ધીમે માણસના જીવનમાંથી ખુશીઓ પણ ઓછી થવા લાગે છે. થોડા જ સમયમાં વેપારીના કામમાં નુકસાન થવા લાગ્યું. જે વેપાર પહેલા સારો ચાલતો હતો તે હવે ધીમે ધીમે બગડવા લાગ્યો. ગ્રાહકોએ આવવાનું ઓછું કરી દીધું, પૈસા અટકવા લાગ્યા અને ઘણી વખત આખો દિવસ મહેનત કર્યા પછી પણ હાથ ખાલી જ રહેતા. દિવસો જતા ગયા અને ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી. જ્યાં પહેલા ઘરમાં હાસ્ય અને ખુશી હતી ત્યાં હવે ચિંતા અને નિરાશા દેખાવા લાગી. ક્યારેક રસોડામાં અનાજ ઓછું પડી જતું તો ક્યારેક ઘરમાં દીવો કરવા માટે ઘી પણ બચતું ન હતું. વેપારી આખો દિવસ મહેનત કરીને થાકેલો ઘરે આવતો, પરંતુ જ્યારે હાથમાં પૈસા ન હોય ત્યારે અંદરથી તૂટી જતો. ધીમે ધીમે તે ચીડચીડો બનવા લાગ્યો. મિત્રો, જ્યારે ઘરમાં સતત તંગી રહેવા લાગે ત્યારે તેની અસર સંબંધો પર પણ પડવા લાગે છે. નાની નાની વાતોમાં મનદુખ થવું, ગુસ્સો વધવો અને ઘરમાં ભારેપણું અનુભવવું, આ બધું રોજનું રોજ બની ગયું હતું.
વેપારીની પત્ની આ બધું જોઈને અંદરથી ખૂબ દુખી રહેતી હતી. ઘણી વખત તે રાત્રે એકલી બેઠી બેઠી રડતી અને ભગવાનને પૂછતી, હે ભગવાન, આખરે અમારા ઘરમાંથી પરગત કેમ જતી રહી? મિત્રો, એ દિવસો અધિક માસના ચાલી રહ્યા હતા. આખા ગામમાં ભગવાન વિષ્ણુના ભજન, કથા અને પૂજા ચાલી રહી હતી. મંદિરના ઘંટ અને ભજનનો અવાજ આખા વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. ગામના લોકો ઉપવાસ, જાપ અને દાન કરી રહ્યા હતા. પરંતુ વેપારીની પત્નીના મનમાં માત્ર એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, મારા પતિની મહેનત સફળ બનાવી દો. અમારા ઘરમાં ફરીથી સુખ અને બરકત પાછી લાવી દો. દરરોજ રાત્રે બધા કામ પૂરા કર્યા પછી વેપારીની પત્ની શાંતિથી આખું ઘર સાફ કરતી. તે સાવરણીને લઈને ધીમે ધીમે ઘર સાફ કરતી અને તેની આંખોમાંથી આંસુ વહેતા હતા, કારણ કે તેને એવું લાગતું હતું કે જાણે ઘરની ખુશી અને શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હોય. ઘર સાફ કર્યા પછી તે ભગવાન વિષ્ણુની નાની મૂર્તિ સામે બેસીને ખૂબ રડતી અને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરતી. અને પછી મિત્રો, એક રાત્રે કંઈક એવું બન્યું જેના પછી તેમનું આખું જીવન બદલાવા લાગ્યું. એ રાત્રે પણ વેપારીની પત્ની હંમેશાની જેમ ઘર સાફ કરી રહી હતી. આખું ઘર એકદમ શાંત હતું. બહાર ધીમો પવન ચાલી રહ્યો હતો અને દૂર મંદિરમાંથી ભજનનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે જ અચાનક ઘરની બહારથી એક મધુર અવાજ સંભળાયો, દીકરી, આટલી રાત્રે પણ તો દુખી કેમ છે? આ અવાજ સાંભળીને પત્ની ગભરાઈ ગઈ. તે ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધી અને તેણે દરવાજો ખોલતા જ આશ્ચર્યમાં પડી ગઈ. બહાર એક અજાણ્યા સંત ઊભા હતા. મિત્રો, તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. સફેદ અને કેસરિયા વસ્ત્રો પહેર્યા હતા, હાથમાં તુલસીની માળા હતી અને આંખોમાં અજીબ જ પ્રકારની શાંતિ દેખાઈ રહી હતી. તેમને જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ સામાન્ય સંત નહીં, પરંતુ કોઈ દિવ્ય શક્તિ તેમના ઘરની બહાર આવી ગઈ હોય. મિત્રો, વેપારીની પત્ની તરત જ હાથ જોડીને તેમની સામે ઊભી રહી ગઈ. ત્યારબાદ સંત ધીમે ધીમે ઘરની અંદર આવ્યા. તેમની નજર ઘરના દરેક ખૂણા પર પડી અને પછી અચાનક જ ખૂણામાં પડેલી સાવરણી પર જઈને અટકી ગઈ. મિત્રો, પત્ની આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે તે સંત જાણે સાવરણીને જોઈને કંઈક સમજતા હોય એવું લાગી રહ્યું હતું. ત્યારબાદ સંત ધીમા અને મધુર અવાજમાં બોલ્યા, દીકરી, સાવરણી માત્ર ધૂળ સાફ કરવા માટે નથી હોતી. શાસ્ત્રોમાં તેને ઘરની નકારાત્મકતા દૂર કરનાર પણ માનવામાં આવી છે અને અધિક માસ દરમિયાન સાવરણી સાથે કરવામાં આવતો એક ખાસ પણ ખૂબ ચમત્કારી ઉપાય કહેવામાં આવ્યો છે. આ શબ્દો સાંભળીને પત્નીના શરીરમાં કંપારી ફરી ગઈ, કારણ કે તેણે આ વાત પહેલા ક્યારેય સાંભળી ન હતી. હવે તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો, આખરે એવો કયો ઉપાય છે જે ઘરની કિસ્મત પણ બદલી શકે છે? મિત્રો, ત્યારબાદ સંત ખૂબ શાંત અવાજમાં વેપારીની પત્નીને બોલ્યા, દીકરી, ઘણી વખત માણસને એવું લાગે છે કે તેના જીવનમાં માત્ર મહેનતની કમી છે, પરંતુ સાચું કારણ ઘરની ઉર્જા અને વાતાવરણમાં પણ છુપાયેલું હોઈ શકે છે.
મિત્રો, પત્ની ખૂબ ધ્યાનથી તેમની વાતો સાંભળતી હતી. આખું ઘર એકદમ શાંત હતું. બહારથી આવતો પવન જાણે એ વાતોને વધુ રહસ્યમય બનાવી રહ્યો હતો. ત્યારબાદ સંતની નજર ફરી એકવાર સાવરણી તરફ ગઈ. તેઓ ધીમા અવાજે બોલ્યા, શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે સાવરણી માત્ર ધૂળ સાફ કરવા માટે નથી હોતી, પરંતુ ઘરની નકારાત્મકતા પણ પોતાની સાથે દૂર લઈ જતી હોય છે. કદાચ એ જ કારણ છે કે જૂના સમયમાં લોકો સાવરણીને પણ ખૂબ સન્માનથી રાખતા હતા. મિત્રો, આ વાત સાંભળીને વેપારીની પત્ની આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે ઘરની એક સામાન્ય લાગતી વસ્તુનો સંબંધ બરકત અને સકારાત્મકતા સાથે પણ હોઈ શકે. હવે તેના મનમાં ઉત્સુકતા વધવા લાગી. ત્યારબાદ સંત બોલ્યા, અધિક માસ દરમિયાન આ ઉપાયનું મહત્વ અનેક ગણું વધી જાય છે, કારણ કે આ સમય ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો સૌથી પવિત્ર સમય માનવામાં આવ્યો છે. અને જ્યારે આ પવિત્ર સમય ઘરની શુદ્ધિ અને સકારાત્મકતા માટે ખાસ ઉપાય કરવામાં આવે ત્યારે તેનું ફળ અનેક ગણું વધી જાય છે. મિત્રો, સંતની દરેક વાત વેપારીની પત્નીના દિલને સ્પર્શી રહી હતી. તેને એવું લાગી રહ્યું હતું કે કદાચ આજે તેના જીવનના બધા દુઃખનું કોઈ રહસ્ય ખુલવાઈ જઈ રહ્યું છે. તે એકદમ શાંતિથી સંતની સામે બેઠી રહી અને તેમની વાતો સાંભળતી રહી. ત્યારબાદ સંત ધીમા અવાજમાં બોલ્યા, જૂના સમયમાં ઘણી મહિલાઓ આ ઉપાયને ખૂબ ગુપ્ત રીતે કરતી હતી. તેઓ માનતી હતી કે જો આ ઉપાય ખૂબ શ્રદ્ધાથી અને સાચા મનથી કરવામાં આવે તો ઘરમાં ધીમે ધીમે પૈસા ટકવા લાગે છે, તણાવ ઓછો થાય છે અને બરકત વધવા લાગે છે. કહેવાય છે કે જ્યાં ઘરમાં સકારાત્મકતા વધે છે ત્યાં ધીમે ધીમે સુખ અને શાંતિ પોતે જ આવવા લાગે છે, અને જ્યારે ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય ત્યારે માણસની મહેનતનું ફળ પણ મળવા લાગે છે. મિત્રો, હવે વેપારીની પત્ની એકદમ ઉત્સુક બની ગઈ હતી. તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો, આખરે એવો કયો ઉપાય છે અને ખાસ વસ્તુ શું છે જેને સાવરણીની સાથે રાખવાનું એટલું શુભ માનવામાં આવે છે. ત્યારે જ સંત ધીમે ધીમે પોતાના હાથમાં રહેલું નાનું કપડું ખોલવા લાગ્યા અને પત્નીની ધડકન ખૂબ તેજ થઈ ગઈ. મિત્રો, ત્યારબાદ એ સંત ધીમે ધીમે પોતાના હાથમાં રહેલું નાનું કપડું ખોલવા લાગ્યા. વેપારીની પત્નીની નજર સતત તેમના હાથ પર જ હતી, કારણ કે હવે તેના મનમાં માત્ર એક જ ઉત્સુકતા હતી, આખરે એવું કયું રહસ્ય છે જે ઘરની બરકત અને સુખ સાથે જોડાયેલું છે. અને મિત્રો, સંતે કપડાની અંદરથી થોડુંક કપૂર બહાર કાઢ્યું. મિત્રો, એ કપૂરમાંથી અદ્ભુત સુગંધ આવી રહી હતી. આખા ઘરમાં જાણે એક અલગ જ શાંતિ અને પવિત્રતા અનુભવવા લાગી. પત્ની આશ્ચર્યથી કપૂર તરફ જોવા લાગી, કારણ કે તેને સમજાતું ન હતું કે આ સામાન્ય દેખાતું કપૂર આખરે ઘરની કિસ્મત સાથે કેવી રીતે જોડાયેલું હોઈ શકે. ત્યારબાદ સંત ખૂબ શાંત અવાજમાં બોલ્યા, દીકરી, શાસ્ત્રોમાં કપૂરને ખૂબ પવિત્ર માનવામાં આવ્યું છે. તેનો સંબંધ ઘરની શુદ્ધિ, સકારાત્મકતા અને દિવ્ય ઉર્જા સાથે જોડવામાં આવ્યો છે. અને જ્યારે અધિક માસ દરમિયાન કપૂરનો આ ખાસ ઉપાય કરવામાં આવે ત્યારે ઘરની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો,
વેપારીની પત્ની હવે ખૂબ ધ્યાનથી તેમની દરેક વાત સાંભળવા લાગી. એને એવું લાગી રહ્યું હતું જાણે વર્ષો પછી આજે તેના જીવનમાં આશાની એક નવી કિરણ આવી હોય. ત્યારબાદ એ સંત બોલ્યા, અધિક માસ દરમિયાન કોઈ પણ રાત્રે થોડું કપૂર સાવરણી નીચે મૂકી દેજે. પછી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનું સ્મરણ કરીને દિલથી પ્રાર્થના કરવી અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો. કારણ કે જ્યાં ભક્તિ, સ્વચ્છતા અને સકારાત્મકતા હોય ત્યાં ધીમે ધીમે બરકત પોતે જ આવવા લાગે છે. પછી સંતે ખૂબ ગંભીર અવાજમાં કહ્યું, સવારે કપૂરને પ્રગટાવી દેવું. કારણ કે એવી માન્યતા છે કે કપૂર સાથે ઘરની નકારાત્મકતા પણ ધીમે ધીમે ભસ્મ થવા લાગે છે અને જ્યાં નકારાત્મકતા દૂર થાય ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેના રસ્તાઓ ખુલવા લાગે છે. મિત્રો, ત્યારબાદ વેપારીની પત્નીએ ખૂબ શ્રદ્ધાથી એક ઉપાય કરવાનું શરૂ કર્યું. દરરોજ રાત્રે ઘર સ્વચ્છ કરીને સાવરણીની નીચે થોડું કપૂર મૂકી દેતી અને ભગવાન વિષ્ણુ તથા મા લક્ષ્મીનું સ્મરણ કરીને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરતી. અને મિત્રો, કહેવાય છે કે થોડા જ દિવસોમાં ધીમે ધીમે તેમના ઘરની પરિસ્થિતિ બદલાવા લાગી. જ્યાં પહેલા પૈસા આવતા છતાં ટકતા ન હતા ત્યાં હવે ધીમે ધીમે બચત થવા લાગી. વેપારીના કામમાં પણ સફળતા મળવા લાગી. લાંબા સમય પછી લોકો ફરીથી તેના વેપાર પર વિશ્વાસ કરવા લાગ્યા. મિત્રો, સૌથી મોટો બદલાવ તો તેમના ઘરના વાતાવરણમાં આવ્યો. જ્યાં પહેલા રોજ ચિંતા અને ઝઘડા રહેતા ત્યાં હવે શાંતિ અને ખુશી અનુભવવા લાગી. વેપારી પણ હવે પહેલા કરતા વધુ શાંત અને ખુશ રહેવા લાગ્યો. ધીમે ધીમે વેપારીમાં પ્રગતિ થવા લાગી અને ઘરના અનાજની કમી દૂર થવા લાગી. લોકો પણ તેમની મદદ કરવા માટે આવવા લાગ્યા અને ગામમાં ચર્ચા થવા લાગી કે જાણે તેના ઘરમાં ફરીથી મા લક્ષ્મીની કૃપા વરસી આવી હોય. મિત્રો, અહીં માલા માલ બનવાનો અર્થ માત્ર અચાનક કરોડપતિ બની જવો નથી, પરંતુ ઘરમાં ધીમે ધીમે સુખ, શાંતિ, બરકત અને પૈસા વધવા પણ સાચી સમૃદ્ધિ જ કહેવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે સ્ત્રી હંમેશા પોતાના પરિવારના સુખ, શાંતિ અને બરકત માટે જ દરેક ઉપાય કરતી હોય છે. તે પોતાના માટે નહીં, પરંતુ પોતાના પતિ, બાળકો અને આખા પરિવારની ખુશી માટે ભગવાન સામે દિલથી પ્રાર્થના કરતી હોય છે. કદાચ એ જ કારણ છે કે શાસ્ત્રોમાં પણ સ્ત્રીને ઘરની સાચી લક્ષ્મી માનવામાં આવે છે. અને મિત્રો, જ્યાં ઘર સ્વચ્છ રહે ત્યાં ભક્તિ અને સકારાત્મકતા રહે છે. ત્યાં માં લક્ષ્મીની કૃપા પણ ધીમે ધીમે પોતે જ બનવા લાગે છે. કારણ કે સાચી સમૃદ્ધિ માત્ર પૈસામાં નથી, પરંતુ ઘરની ખુશી, શાંતિ અને પ્રેમમાં પણ છુપાયેલી હોય છે. મિત્રો, જો તમને પણ વિશ્વાસ હોય કે ભક્તિ અને સકારાત્મકતા જીવન બદલી શકે છે તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય મા લક્ષ્મી. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને આવી જ રહસ્યમય, ધાર્મિક અને વાસ્તુ સાથે જોડાયેલી કથાઓ સાંભળવા માટે અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હે મા લક્ષ્મી, જે પણ ભક્તો આ વિડીયોને સાચા દિલથી જોઈ રહ્યા છે તેમના ઘરમાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને બરકત બનાવી રાખજો. તેમના પરિવારને દરેક દુઃખ અને તંગીથી દૂર રાખજો અને તેમના જીવનમાં હંમેશા ખુશીઓ વરસાવતા રહેજો. ધન્યવાદ.